ગુજરાતના વકીલ આલમમાં અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યભરના વિવિધ બાર એસોસિએશનની અત્યંત રસાકસીભરી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. તો ચાલો જાણીએ, કોર્ટમાં કોનો વિજય થયો છે. શરૂઆત કરીએ સૌથી પ્રતિષ્ઠિત ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન GHCAAથી. અહીં સિનિયર એડવોકેટ યતીન ઓઝાએ શાનદાર વાપસી કરી છે. કુલ 944 મતો સાથે પ્રમુખ પદે જીત મેળવી છે. આ સાથે તેઓ 18મી વખત પ્રમુખ બનીને એક નવો રેકોર્ડ સર્જ્યો છે. હાઈકોર્ટની બાકીની પેનલમાં પણ મોટા ફેરફાર છે. ઉપપ્રમુખ તરીકે પૃથ્વીરાજસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યા છે. જનરલ સેક્રેટરી પદે ભાવિક પંડ્યા વિજેતા બન્યા છે, જ્યારે જોઈન્ટ સેક્રેટરી તરીકે દર્શન દવે અને ખજાનચી તરીકે અમી પટેલનો વિજય થયો છે. જીત બાદ યતીન ઓઝાએ વકીલો માટે નવી ચેમ્બર બનાવવી, જુનિયર વકીલો માટે જમવાની અને બેઠક વ્યવસ્થા કરવી તેમજ ઈ-ફાઇલિંગ જેવા મુદ્દાઓ પર કામ કરવાની ખાતરી આપી છે. હવે વાત કરીએ અમદાવાદના સૌથી મોટા ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનની. અહીં પણ રસાકસી બાદ પરિણામો મોડી રાત્રે જાહેર થયા હતા, જેમાં પ્રમુખ પદે ઈશ્વર દેસાઈનો વિજય થયો છે. ઈશ્વર દેસાઈને 1760 મત મળ્યા છે, જ્યારે તેમના હરીફ હેમંત નવલખાને 1601 મત મળતા ઈશ્વર દેસાઈ 159 મતોની લીડથી જીત્યા છે. તેમની પેનલમાં ઉપપ્રમુખની 2 પોસ્ટ માટે અશ્વિન પટેલ અને હસમુખ ચાવડા ચૂંટાઈ આવ્યા છે. સેક્રેટરી તરીકે ભરત એચ શાહ, ખજાનચી તરીકે મનીષા પરીખ અને મહિલા પ્રતિનિધિ તરીકે કુમુદબેન ચાવડા વિજેતા બન્યા છે. ઈશ્વર દેસાઈએ વકીલો માટે ખાસ વાયદા કર્યા છે, જેમાં નેગોશિયેબલ કોર્ટમાં જવા માટે વોક વે બ્રિજ બનાવવો, વકીલો માટે હેલ્થ પોલિસી લાવવી અને પાર્કિંગ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે. સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં પ્રમુખ તરીકે જગત ચોકસી ફરી ચૂંટાઈ આવ્યા છે. ગુજરાત કન્ઝ્યુમર કોર્ટ બાર એસોસિએશનમાં પ્રમુખ તરીકે વર્ષલ પંચોલી અને સેક્રેટરી તરીકે કૈરવ શાહનો વિજય થયો છે, જ્યારે ગુજરાત કો-ઓપરેટિવ બાર એસોસિએશનમાં પ્રમુખ પદે વિરેન્દ્ર રાવલ અને ઉપપ્રમુખ પદે આશિષ શાહ ચૂંટાયા છે. અત્યારે તમામ વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો.